જિલ્લાના મહેમદાવાદ તાલુકા કોટ કમ્પાઉન્ડમાં ઇંગ્લિશ દારૂ અર્ધ બોટલ પડેલ છે, જેનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ। ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો છેદ નામદાર કોટના પરિસરમાં ઉડાવવામાં આવ્યાના સમાચાર પ્રાપ્ત થયેલ છે। ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકા કોટ કમ્પાઉન્ડમાં ઇંગ્લિશ દારૂ અર્ધ બોટલ પડેલ છે, જેનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલ છે। નામદાર કોટ દ્વારા બાર એસોસિએશન મહેમદાવાદ નાઓના પ્રમુખ સભ્યો સહિત નાઓએ લેખિત નોટિસ આપી જણાવેલ કે આ કોટ કમ્પાઉન્ડમાં ઇંગ્લિશ દારૂ બોટલ કોણ લાવ્યું, કોણે પીધો, ક્યાંથી લાવ્યા, જે બાબતે વિસ્તૃત સ્પષ્ટતા કરવા લેખિત આદેશ કરવામાં આવેલ છે। શરમજનક બાબત એ છે કે તાલુકા કોટ કમ્પાઉન્ડમાંથી ઇંગ્લિશ દારૂ બોટલ મળી આવે છે અને વકીલ જેઓ TS વોરા કેફી દ્રવ્ય પીધેલ હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાઈ આવેલ છે। તારીખ 11મી માર્ચ 2025 સંધ્યા સમયે 5 વાગે કોટ મુખ્ય ગેટ પાસે અજાણ્યા ઈસમો ટક્કર મારી હતી ને કોઈ અજાણ્યા એડવોકેટ કોટ કમ્પાઉન્ડ સેવા કેન્દ્ર આગળ વકીલ ગાડીમાંથી બોટલ નાખતા ઝડપાઈ ગયેલા છે અને તેઓની ગાડીમાંથી કોર્ટ પરિસરમાંથી નાખવામાં આવેલ છે, જે ગંભીર બાબત છે। નામદાર કોર્ટ દ્વારા લેખિત નોટિસ આપી બાર એસોસિએશન મહેમદાવાદના પ્રમુખ અને સભ્યો પાસે ખુલાસો માંગવામાં આવેલ છે, જે બાબત ગંભીર હોય। જોવું રહ્યું કે જો નામદાર કોર્ટ કમ્પાઉન્ડમાં ઇંગ્લિશ દારૂ કોર્ટ પરિસરમાં આવ્યો હોય તો મહેમદાવાદ શહેરમાં કેટલો છૂટથી મળતો હશે। ગુજરાતના દારૂબંધીનો છેદ કોર્ટ પરિસરમાં ઉડાડ્યો કોણે? જોવું રહ્યું આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે પછી પુનર્વિરામ। મહેમદાવાદ બાર એસોસિએશન પ્રમુખે તારીખ 15મી માર્ચ 2025ના રોજ કોર્ટ પરિસરમાં ઇંગ્લિશ દારૂ બાબતે નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવેલ જાહેર નોટિસ અંતર્ગત તમામ વકીલ સભ્યોને હાજર રહેવા ફરમાન જાહેર કર્યું છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।